દુઃખ તો આવવાનું જ. હું અને તમે માણસ બીના ને એટલે દુઃખ તો આવ્યું ને આવ્યું સમજી લેજો. તડકો ને છાંયો, ભરતી અને ઓટ, માન અને અપમાન. ઈ માણસ બનીને રામ આવે તોય આવે, કૃષ્ણ માણસ બનીને આવે તોય આવે, બુદ્ધ મહાવીર અને કોઈ પણ મહાપુરુષ જન્મે એને સુખ દુઃખ આવે ને આવે. એનો એક દાખલો સાંભળજો. લંકાના રણમેદાની માલિપા જયારે લક્ષ્મણને મૂર્છા આવી ગઈ તો રામ તો બ્રહ્મ છે સાહેબ, એ તો પ્રલય કરી શકે, સર્જન કરી શકે, પણ છતાંય માણસ બનીને આવ્યા છે. એટલે ભાઈની ઉપર ભાઈને કેવો પ્રેમ હોવો જોઈએ એટલે રામ રુદન કરે છે. લક્ષ્મણની મૂર્છા ઉપર રામ રડે છે. શું રડે છે, કેમ રડે છે સાંભળજો. વૈદરાજે આવીને એમ કીધું કે સવારે દી ઉગે પહેલા જો ઔષધિ આવી જાય તો લક્ષ્મણ બચી શકે. એટલે હનુમાનજી ગયા છે લેવા, પણ હનુમાનજી હજી આવ્યા નથી. સાંભળજો કે ઔષધિ લઈ અને આવ્યો હનુમોહજી અને 14 રામજી નજર કરતા. એ રાત તોડી રહી, ધીરજ ખૂટી ગઈ અને વાટ જોતા એ બહુ આંસુ જરતા. અને ભાન ઉદય થતા મૂર્છા નહીં વળે અને વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે. બંધુ મારો જતા પ્રાણ મારા જ છે, રામને ઉલટું આજ પાસે. ઔષધિ લઈ અને નાવ્યો હનુમોહજી, 14 રામજી નજર કરતા. રાત થોડી રહી, ધીરજ ખૂટી ગઈ અને વાટ જોતા બહુ આંસુ જરતા. કોણ? રામ રણમેદાનમાં રુદન કે ભાણું ઉદય થશે તો મૂર્છા નહીં વળે, વીર લક્ષ્મણનો પ્રાણ જાહે. બંધુ મારો જતા પ્રાણ મારા જ છે, રામને ઉલટું આજ પાસે. અને મારું મરણ મારું થતા જાણશે જાનકી તો મુજ પાછળ નકી પ્રાણ ત્યાગે. આ બધું સાંભળી દુઃખ વધશે કણું અને માતને ભરતનો દેહ પડશે. કોણ રુદન કરે છે? રઘુકુળ મળી રામ, દશરથના દીકરા અને કૌશલ્યાના જાયા. અને એ જ ભગવાન કૃષ્ણને ભીલના બાણે પ્રભાસ પાટણમાં વિધાવું પડે. ભીલના બાણે માણસ બનીને આવ્યા છે તો દુઃખ સહન કરવાની શક્તિ દેજે. અવધૂતજી બાપામાં ઈ હતું, દુઃખ તો આવે, દુઃખથી ડરાય હે, નબળું વિચારવાનું નહીં, હિંમતને કોઈ દી હારવી નહીં. કોઈ પણ સંજોગોમાં જાહી બીધી રાખે રામ તાહી બીધી રહો. ઈ સૂત્રના એ પ્રણેતા હતા અને પાને પાને લખ્યું છે એટલે કવિને કેવું પડ્યું છે. મા ઉમિયાને પ્રાર્થના કરવી પડી છે કે હોઈ ભલે દુઃખ મેરું સરીખો, રંજીનો નામ ને ખાવા દેજે. રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રજ સરીખું દુઃખ જોઈ બીજાનું. રોવાને બે આંસુ દેજે, રોવાને બે આંસુ દેજે. એ જગ જનની માત ભવાની મને, એ ઉમિયા મને ખોળે લે. હે જગ જનની હે જગદંબા. અર્થ કરવો પડે એમ નથી. આખી સ્તુતિ હું અને મને અર્પણ કરું છું, કારણ કે મા ઉમિયાના ખોળામાં ગયા છે. સંપૂર્ણ રીતે જેમ મીરા કૃષ્ણમાં હમાય એમ અવધૂતજી બાપા મા ઉમિયાને ખોળે ગયા છે. અધૂરા સપના મા ભગવતીની કૃપાથી ગમે ત્યાં પૂરા કરતા હશે. એટલે કે છે શું? હોય ભલે દુઃખ મેરું સદી,
ચરિત્રમાં તમે વાંચો તો એની ઉપર કઈ ઓછું દુઃખ નહીં આવ્યું હોય. ભલે ગર્ભ સંબંધ શ્રીમંતના પુત્ર હતા, પણ એને એના બિઝનેસમાં, એને કાર્યક્ષેત્રમાં એને ભરતી ઓટ તો આવ્યા જ છે. તો હોય ભલે દુઃખ મેલું સનીખું રંજીએ નો ના મને ખાવા દેજે રજ સનીખું દુઃખ જોઈ બીજાનો રજ સનીખું દુઃખ જોઈ બીજાનો મને રોવાને બે આંસુ દે હે જગજનની હે મારા ભૂમિયામાં મને હે ભવાની મને હે ભગવતી મને ખોળે લે હે જગજનની હે જગદંબા આદ શક્તિ માં આલિયાના ધરજે અરજી ઉમિયામાં ગુરુમાં ધરજે હે જગજનની હે જગદંબા હે ભવાની મને હે ભગવતી મને ખોળે લેજે હે જગજનની હે મને કરી ગમે ધૂપ બનું માં સુગંધ થલે જે રાખ બનીને ઉડી જવા દેજે હું ધૂપ બનું માં સુગંધ રાખ બનીને ઉડી જવા દેજે બળું ભલે બળવાનું નહીં કોઈને હું બળું ભલે બાળું નહીં કોઈને હે ભગવતી મને હે ઉમિયામાં મને ખોળે લેજે હે જગજનની હે જગદંબા હે માતાજી મને શરણે લેજે હે જગજનની
भगवती मने हे हुनिया मां मने शरणे ले हे जग जननी हे जगदम्बा मात भवानी मने हे भगवती मने खोले ले हे जग जननी हे जगदम्बा अर्जी उमिया मां उर्मा करजे हे जग जननी हे जगदम्बा हे जग जननी हे जगदम्बा।